જાતે જ કરવાનું જો, ચમત્કારો કે થતા નથી. આ અપડાઉન ચાલુ રાખવું હોય તો તમારી મરજી, બંધ કરવું હોય તો તમારી મરજી. આજે મને આવ્યો તો વિવાહનું હોરવા, ઉલટાનું વર્ષીનું હોયું, સવા બાપાએ લખ્યું છે આજે મને આવ્યો તો વિવાહનું હોરવા, ઉલટાનું વર્ષીનું હોય. આ આજનો વિવાહનું ખરીદ કરવા આવ્યો હતો. इसका मतलब परमात्मा ने बहुत कृपा की, हमारे बड़े भाग्य का कभी हम मनुष्य अवतार ले रहे हैं. जा बेटे अच्छा करना, प्रभु भजन करना, परमार्थ करना, दूसरों की सेवा करना, इसलिए हमें भेजा था इधर मृत्यु लोक में. और हम क्या कर सकते, क्या करते थे? સવા બાપાએ એમ કીધું કે લગ્નનું હરવા મોકલ્યો ને કાર્યનું લઈને આવ્યો. કાર્ય ક્યારેક તો વિચારો કે આપણે આ ધરતી પર ધક્કો શું કામ ખાધો. હવે મારે એ નક્કી કરવું જોઈએ ને કે હું હરતા શું કામ કરું. મારે 2 વાગે એમ ન કહેવાય કે હવે તમે એક કામ કરો, અડધો કલાક કમાય. મને કથા કરવા આપો તો મુझे पता होना चाहिए. પછી હું કહું કે હાલો મને શીપડામાં સ્નાન કરવા લઈ જાઓ, આપણે 3 હાડા કરીને આવીને પછી કથા કરશું, એમ હાલે કા? આપણે હું કરવા આવ્યા એ આપણે ભૂલાઈ ગયું. બસ આટલો વિચાર. हम इस धरती पर इस बात पे आए, क्या काम करिए, हमें क्या करना चाहिए? Eat, be drink and be merry, it is not motto of our life. ખાવું પીવું ના, બસ આટલો જ મકસદ છે આપણો. એટલા માટે જ આવ્યા છીએ. ક્યારેક તો તમે તમને પ્રશ્નો કરજો બાપ, अपने आप से पूछो. जिन खोजा तिन पाया गहरे पानी पे, कबीर साहब. जिन खोजा तिन पाया गहरे पानी पे, मैं जो बन से डरी रही किनारे बैठ. अपने भीतर खोज करनी चाहिए. अपने भीतर ક્યારેક તમે તમને પ્રશ્નો કરજો કે આપણે આ ધરતી ઉપર શું કામ આવ્યા? બસ જન્મ્યા, મોટા થયા, લગ્ન કર્યા, સંસાર, બાળ બસાર, એ મરી જાય. જો આ વાત તું कबीरा इस संसार में, कबीर ये देश का बहुत बड़ा फिलोसफर है. जब तुम आए जगत में जग हंसे तुम रोए, करनी ऐसी कर चलो तुम हंसे जग रोए. जब तुम आए जगत में, तुम्हारा जब प्रादुर्भाव हुआ था इस दुनिया पर, तुम्हारा जन्म हुआ था तो पूरे फैमिली में आनंद था. लोग थाली बजा रहे थे, बेटा हुआ, लाला भैया, सब उत्सव मना रहे थे और तुम लड़ते थे. तुम्हारा जन्म हुआ था, तुम लड़ते थे. और बच्चा लड़ता नहीं तो उसको उल्टा लटका के ऐसे करते थे. तुम लड़ते थे और सारा फैमिली हंसता था. लेकिन तुम ऐसी करनी कर चलो कि तुम हंसते जाओ और तुम्हारे फैमिली वाले लड़ते रहे. ये थोड़ा और रुक जाता तो अच्छा है. पूरा समाज के लिए आपकी भाव होनी चाहिए. पूरा समाज को ऐसा लगने लगे कि एक व्यक्ति 2 साल और रह गया होता तो पूरा समाज को अच्छा होता. जीवन એવું બનાવો બાપ કે બધાને આપણી ખોજ વર્તાય. ખોજ પણ એવું જીવન ન કરાય કે લોકો પ્રાર્થના કરે કે આ વહેલો વયો જાય ખાવું ડાબુ આમાંથી છૂટી જાય તો હા, એવું જીવન ન કરાય. એટલો વિચાર કરજો એટલા બેઠા બેઠા કે આપણે આ ધરતી પર આવ્યા શું કરે. તમે તમારી જાતને ઓળખવાનો પ્રયત્ન કરો. आप है तो किस बात से इस धरती पर आए हैं? भगवान शिव कथा सांभळवा अगस्त्यना आश्रम में गया. હું આપણે એ કહેતો હતો, આપણે અહીંયા સુધી આવ્યા સમાજ.
અને આપણે પાછી ધૂને આમ હું તમને આવું સીધું કહું ધૂન ગૌરવ ને એટલે હું થાય ખબર બેટા બેટા આપણે ગયા તો ઊભું થઈ જવાય આટો મારી આવે ચા તૈયાર હોય તો પી આવે એ છૂટી હોય તમારે બધા કે ભાઈ એવું ન બોલાવું હું નથી કીધું એટલે મારે તમારા ગળે હું કામ પડવું જોઈએ અને રાસ લઈ એક ધ્યાન થાય ઘણું બધું એમાં ફાયદો છે ફિઝિકલી ફાયદો રઘુ બાંધી ગઈ હોય છૂટવી પડી જાય અને ભાવ વિભોર દશા થાય તો હરિની કૃપાઈ મળી જાય એ નાસવું હેલું નથી હો બધાની વચ્ચે એ તો આપણે છોકરા પણ આ તાળી ઉપાડી રોતો હોય તે બાકી સમાજ વચ્ચે ઉગાડે નાસવું સહેલું થોડું છે પણ છોકરો પણ તો જો એના વરઘોડામાં નાચી બોલો એમાં ડિસ્કો કરીએ એમાં શરમ ન આવે આ તો હરિકથા આપણા બાપની કથા છે શિવની કથા अपने आप को भूल जाना चाहिए पूरा भीतर से भाव प्रकट हो जाना चाहिए करनी ऐसी कर दो तुम ऐसे करो भगवान शिव कथा सांभळवा ગયા तुलसीदासजीએ તો શબ્દ છૂટો આપ્યું છે માનસમાં સંગ સતી જગ જનની संग माँ भवानी साथ में थी भगवान शिव के साथ और जब अगस्त के आश्रम में पहुंच गए शिव और शिवा तो क्या हुआ पूजे ऋषि अखिलेश्वर जानी पूजे ऋषि संग सती जग जननी भवानी संग सती जग जननी भवानी हमारी माँ भवानी भी साथ में थी अकेले शिव नहीं गए थे इसका मतलब यही है पति पत्नी साथ में जाना एक दूसरे के पूरक है અને અગસ્ત્યજી તો બહુ રાજી છે મારો ભોળિયો ના થાય મારી માને લઈને આવ્યો એટલે ઋષિએ એક વિવેક છે ને વિવેક આમાં જોયા આમાં અને દંડવત કર્યા પધારો પધારો આજ મારો આશ્રમ પાવન થઈ ગયો મારો ભોળિયો આવ્યો એક આસન આપ્યું ઝૂલા ઝૂલતા કોઈ દિવસ શિવ પાર્વતીને બેહાર્યા શિવને મહાત્માને ચરણ ભૂયા ચરણો દફલી ગયું પ્રદક્ષિણા કરી આરતી ઉતારી દંડવત કર્યો સાષ્ટાંગ બહુ રાજી થયા બહુ ભગવાન શ્રી એમ કીધું રસજી હું તમારી કથા સાંભળવા આવ્યો બોલો રસવી મહેશ નિજ માનસ રાખા આ કથાનો રચનારો ભગવાન શિવ પોતે જેને પોતે કથા બનાવી અને એ સાંભળે અગસ્ત્યની પાસે ए अगस्त जी मैं आपके पास कथा सुनने के लिए आया आपके मुख से कथा गंगा का पान करने के लिए आया अगस्त जी बहुत प्रसन्न हो गए माँ भवानी ने वो विचार आया कि હવે આ અમારી સામે દોડતો હતો અમને પગે લાગતો હતો અમારા ચરણ ધોતો હતો અમારી આરતી કરી દંડ કે એ વિચારો અમને હું કથા સાંભળાય છે આ પૂર્વગ્રહ છે બરાબર સમજ પૂર્વગ્રહ બંધાઈ ગયો એક ઋષિની નમ્રતા ભવાની સમજાતી એને અવળો અર્થ ગલત અર્થ કરે છે આપણને કોઈ બહુ માન આપે એવું થાય તો આપણે એવું ન સમજવું કે આપણે માન છે એટલે માન આપે એવું નથી એની પાસે છે કે આપે માન કોણ આપે જેને ઘેરે માન હોય ને એ બીજાને માન આપે બાપ આપી તો જ કહે ને તમારા ઘરમાં જ વિવેક ન હોય તમે બીજાને વિવેક ક્યાંથી આપો તમારી પાસે જે હોય આપો કોઈ અપશબ્દો બોલે ને ત્યારે કઈ ચિંતા ન કરવી એ હવે મને સમજે પહેલા મને નહોતું સમજાતું મને ભાઈ ખૂબ કથાઓ કરી હામિયા બહુ હાજરો છો તમે અપશબ્દો નહોતા સાંભળ્યા પણ આ માનવ મંદિર ખીલ્યું ને એ અંદર ગયું કારણ કે આ બધી સપટ સૃષ્ટિ એને મજા આવે એવું બધી ગાળો બોલે ન્યૂઝ પ્રોડક્શન હોય ન્યૂઝ પ્રોડક્શન એને કોઈ ન મળે ને એમ સડે કોઈ ન મળે ને તો હું તો 24 કલાક ઝૂલે અવેલેબલ જ હોઉં એ આવી મને ખબર હમણાં એક દીકરી
આવું પાગલ હતું એ મને શરીર ને કે મને સાચું મુંજારો થાય છે મને તમે આમ જોવો ને એટલે પાગલ ન લાગે બરાબર સમજો અમાસ અને પૂનમ ઉપર એને પૂરી આવે અમાસ અને પૂનમ મનુષ્યો જાત ચંદ્રમા મનનો દેવતા ચંદ્રમા છે તમે દરિયાને કોઈ કેલેન્ડર બતાવ્યું છે છતાં એમાં અમાસ અને પૂનમમાં ભરતી આવે છે ને આજે ઘણા લોકો કે ગ્રહોની અસર નથી થતી બતાવજો પૂનમ ને અમાસ ગ્રહોની અસર નથી તો આ દરિયાને કોણ કે છે કે પૂનમ છે ના અમાસ છે અને એ દીકરી એમ કહેવા માંડી મને મુજારો થાય છે મને સાચું દબાણ થાય છે એટ બોડી એટલે અમારી બેન જે સંભાળે એને આવી મને કીધું ગુરુજી આને એટેક આવશે એટલે કેમ એ કે યાર કહે છે મને મુજાર પરસેવો વળતો હતો મને સાચું દબાણ પછી બેટા બે ઝૂલાની હાથ ખુશ છે બે શું થાય તમે એ કે હું મુજાવું છું પણ થાય છે હું એટલે એ દીકરીએ જે કીધું હું સત્ય કહું છું આપણે શિવપુરાણની સામે એક પણ શબ્દ વધારાનો નહીં કહું આપણે વાસ્તવિક જીવન એ દીકરી એમ કીધું મને ગાવો બોલવાનું મન થાય કેશોદની દીકરી જુનાગઢ પાસે કેશોદ આવે ના પામે એટલે નથી તો કોઈના જીવનમાં આપણે દખલઅંદાજી નથી મને ગાળો બોલવાનો તો મેં કીધું બોલ ને પણ મને કે અતિ ભયાનક ઊંડા ભૂમિ ગાળો બોલી મેં કીધું બોલવા જ નહીં બોલ એટલે એને તમે નહીં માનો 20 મિનિટ સુધી વરસાદી દીધો ગાળો એટલે અમારી બેન સંભાળે ને મારા શિષ્ય છે એને કીધું મને ગાળો દીધી તો નહીં તમને નથી દીધી તો એ કે મેં બધી બાપુ દીધી બોલો મને એટલે મેં કીધું મને દીધી નહીં કે હા મને માફ કરજો પછી પાછી એમ કે મને માફ કરજો મેં તમને ગાળી દીધી એટલે મેં કીધું તમે સાથે કેવું થાય મને હળવું થઈ ગયું મેં કઈ ધુબાકા માલ તારો તો હળવો માલ થઈ ગયો ને મને કઈ વાંધો નથી અમે નાના હતા ને મને યાદ છે મારા સૌરાષ્ટ્રની પરંપરા અહીંયા આપણે બટન હોય ને બટન એમાં મીણ લગાડતા મીણ અને ગામડામાં એવો રિવાજ કોઈ ગાળ થઈ ને આમ મૂકી લઈએ એટલે અમને એવું વડીલો શીખવાડતા કે તમે મૂકી દો ને એટલે ગાળ તમને ન લાગે એટલે ક્યાંથી મારે મગજમાં આપણને ગાળ જ નથી લાગતી ભલે જ લાગે જેની પાસે જે હોય આપે બાપ કોઈ દિવસ દુઃખ ન લગાડે ધોખો ન કરે કોઈ આપણને માન ન આપે તો એમાં શું વાંધો છે એની પાસે નહીં હોય નહીં આપી કોઈ ખરાબ બોલે ને ત્યારે સમજો આના કુળમાં આ હશે આના ઘરમાં આ જ હશે એટલે એ એના મોઢામાં નીકળે છે એમાં એની કિંમત કરે બાપ બોલવે તો બોલવે યદા યદા મુષ્યતિ વાગબાણમ તદા તદા કુરુ જાતિ પ્રમાણમ યદા યદા મુષ્યતિ સંસ્કૃત વાંગ્મય કાઢો છે યદા યદા મુષ્યતિ વાગબાણમ તદા તદા કુરુ જાતિ પ્રમાણમ રાવણની સભામાં અંગદ આવ્યો ને ત્યારે રાવણ બીજો બોલવા એ વાંદરા તું આ ઉગડ એ વાંદરા ત્યારે અંગદે દાંત કર્યો રાવણે કીધું કેમ દાંત આવે અંગદે કીધું મેં સાંભળ્યું હતું કે રાવણ વિદ્વાન છે પણ આ તાર મોઢામાં વિદ્વતાનું સાંભળ્યું અષ્ટાવક્ર મહારાજ જ્યારે જનકની સભામાં ગયા અષ્ટાવક્ર आपने सुना होगा अष्टावक्र महागीता अष्टावक्र विकलांग थे विकलांग बहुत बुजुर्ग थे शरीर आठ ठेकाण जो वળી ગયું બોલો આમ રોજ આ ગમે એવા કાળા અને જનકની સભામાં કહાડ મુનિનો દીકરો છે અષ્ટાવક્ર જેવું કોઈ વિદ્વાન નહોતા માના પેટમાં હતા જે બાપની ભૂલ કાઢી આટલો વિદ્વાન અને ત્યારે એના પિતાને ક્રોધ આવ્યો પાટું મારી માના પેટમાં એના શરીરના હાથ ટુકડા થયેલા આ અષ્ટાવક્ર જેને આ દેશને મહાન ભેટ આપી અષ્ટાવક્ર મહાગીતા અને એ જનકની સભામાં જ્યાં દાખલ થયા અને એનું હાલવાનું કંઈક એવું હશે વિકૃત વિકલાંગ બહુ ને એટલે આખી સભાએ દાંત કાઢ્યા એને હાલતા સભાએ દાંત કાઢ્યા પણ મારા જનકે દાંત કાઢ્યા એટલે બધા દાંત કાઢતા જોઈને અષ્ટાવક્રએ અટહાસ્ય કર્યું અને એવું જોરદાર અટહાસ્ય કે બધા હાસ્યને દબાવી દીધું બધા સ્તબ્ધ થઈ ગયા સ્ટોપ થઈ ગયા સ્તબ્ધ આખી સભા જનક મહારાજ પણ અષ્ટાવક્રને વંદન કર્યા પોતાની સીટ ઉપર બેસાડ્યા સિંહાસન ઉપર પછી પૂછ્યું મહારાજ પહેલો પ્રશ્ન અમે બધાએ તો દાન કર્યા પણ તમે શું કામ કર્યા
અષ્ટાવક્રએ કીધું તમે મારો શરીર જોઈને દાંત કાઢ્યા ને? બોલે હા, તમારે જે હાલવાની ઉંમર થતી હતી ને તમારી વિકલાંગતા જોઈને દાંત કાઢ્યા, પણ મારે તમે શેના દાંત કાઢ્યા? आपने आपको क्या हुआ था? और अष्टावक्र ने जवाब दिया, बढ़िया जवाब था, बढ़िया। बोले मैंने सुना था महाराज जनक बड़े विद्वान है। जनक का अर्थ है बुद्धि, ज्ञान, और ये विद्वानों की सभा है, ऐसा मैंने सुना। हाँ तो लेकिन देखा नहीं, मतलब आज मैंने देखा कि ये तो समारोह की सभा है। वो मेरे शरीर को देखते हैं, मेरे भीतर आत्मा को नहीं देखते। वो मेरे रूप रंग बाह्य ढंग को देखते हैं, मेरे आत्मा को नहीं देखा किसी ने। મને તો એમ હતું કે આ વિદ્વાનોની સભા, પણ આ તો સમાજની સભા છે, જો સાંભળાને જોડે છે, સાંભળાને. એટલે કહેવાનો કોઈ વિનમ્રતાનો કોઈ દિવસ ગલત અર્થ ન કરતા, નહીં તો પૂર્વગ્રહ બંધાઈ જાય. અને નવગ્રહની વિધિ છે ભાઈ, નવગ્રહની વિધિ છે ભૂદેવ પાસે, પણ આ 10મો ગ્રહ છે ને પૂર્વગ્રહ, એની કોઈ વિધિ નથી. અને જેના જીવનમાં પૂર્વગ્રહ બંધાઈ જાય એનું જીવન પછી એમાં કોઈ સુધાર